પંચમહાલના કાલોલની ખાનગી શાળામાં ફૂડ પોઈઝનિંગ. અમૃત વિદ્યાલયના 50થી વધુ વિદ્યાર્થીને ખોરાકી ઝેરની અસર થઈ છે. દૂષિત પાણી પીવાથી શાળાના નાસ્તાને કારણે ફૂડ પોઈઝનિંગ થયાનો આરોપ લાગ્યો છે. મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલે પહોંચીને વિરોધ નોંધાવ્યો. તમામ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા છે. ઘટનાને પગલે મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમ શાળાએ પહોંચી. આરોગ્ય વિભાગની ટીમે શાળામાંથી પાણીના અલગ અલગ સેમ્પલ લીધા. વાલીઓના હોબાળાના પગલે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા. મામલતદાર, તાલુકા શિક્ષણાધિકારી, આરોગ્ય અધિકારી દોડતા થયા છે. મામલતદારની હાજરીમાં શાળાના રસોડાની ચકાસણી કરાઈ. ચકાસણીમાં ઘઉંનો લોટ, પૌવામાંથી મળી આવી જીવાત. રસોડામાં મીઠું પણ એક્સપાયરી ડેટવાળું મળી ગયું છે. એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય એવી તારીખનું મીઠું મળ્યું છે. મામલતદારની ટીમે ખાદ્ય સામગ્રીવાળો રૂમ બંધ કરાવ્યો. મામલતદાર તરફથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી છે. કાલોલ ખાતે આવેલ અમૃત વિદ્યાલયમાં જે રસોડામાં વાલીઓ દ્વારા જે તપાસ કરવામાં આવી, તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જે રસોઈ બનાવવાનો માટેનો લોટ હતો તેમાં જીવાત મળી આવે છે. સાહેબ, જીવાત મળી આવે છે લોટમાં, શું કહેશો? ચેક કરાવીએ છીએ અને ફૂડ એન્ડ ડ્રગના ડિપાર્ટમેન્ટમાંથી બોલાયા છે. એ જે પણ સેમ્પલ લેવાના છે લઈ અને પછી એનો રિપોર્ટ આવશે એ પ્રમાણે કાર્યવાહી. ચોક્કસથી રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં દ્રશ્યો સીધા બતાવવા માંગીશ. જે રીતે આ જે લોટ અને જે પડ્યું લોટની અંદર જીવાત જે છે જણાઈ રહ્યા છે. ખાસ કરીને સ્પષ્ટ આપ જોઈ શકો છો જે રીતના બાળકોને અહીંયા ભોજન પીરસવામાં આવે છે. જે ભોજન બનાવવા માટેની જે સામગ્રી છે તે તમામ સામગ્રી જે વાલીઓ દ્વારા તપાસ કરવામાં આવી તે દરમિયાન એક ચોંકાવનારી હકીકત સામે આવી કે લોટની અંદર મોટા પ્રમાણમાં જીવાત મળી આવે છે. સાથે સાથે જે અન્ય સાદા જે સામગ્રી છે તેની પણ તપાસ કરવામાં આવે, તેમાં પણ કેટલીક ક્ષતિઓ જણાઈ આવી. કુલ મળીને કહી શકાય કે જે રીતના વાલીઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓને આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવ્યું છે તેના કારણે ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી છે અને કેટલાક 50થી વધુ વિદ્યાર્થીઓને આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. અને તેને લઈ આ શાળામાં જે છે મોટી સંખ્યામાં જે વાલીઓ જે છે રજૂઆત માટે પહોંચ્યા છે. આપણી સાથે એક વાલી છે, તેમની સાથે સીધી વાત કરું. રસોડામાં આપ તપાસ કરી શું મળી આવ્યું છે? રસોડાની અંદર લોટની અંદર છે ને જીવાતો મળી છે અને બીજી બધી વસ્તુ ચેક કરતા એવું જાણવા મળ્યું છે કે ઉચ્ચ ગુણવત્તાની વસ્તુ નથી. 400થી 500 બાળકો બીમાર છે અને આ સ્કૂલવાળા બધા ઢગ પીછોડા કરે છે. અને એવું બી શંકા છે કે એને લગતી જે એજન્સી છે કે ગવર્મેન્ટ એજન્સી બી એને મળી ના જાય અને એની શંકા છે. અને બીજું કે આ લોકો મને લાગે છે મોટી હોનારત થશે, જેવું કે પોટકાંડ થયો હતો એની પોટકાંડ, એવું કંઈ કાંડ થાય ને તો જ કંઈક એક્શન લેશે એવું લાગે છે. બાકી ત્યાં સુધી કંઈ એક્શન લે નહીં. રસોડામાં તપાસ કરી અન્ય કયા પ્રકારની ગંભીર ક્ષતિઓ જણાઈ આવી? રસોડામાં તપાસ કરતા અત્યારે તો શાકભાજી ચોખ્ખા નથી. પછી બહાર એક વાલીએ જણાવ્યું કે કલરવાળા ડબ્બા હતા, એ આ લોકોએ નાખી દીધા. એમના હાથ પર અત્યારે પણ કલર લાગ્યો અને ચોખ્ખા બી એવું જાણવા મળે છે કે એની ક્વોલિટી સારી નથી અને સરકારી દુકાનના પણ હોઈ શકે એવું જાણવા મળી રહ્યું છે. ચોક્કસથી જે અન્ય સામગ્રી છે તે પણ હલકી ગુણવત્તાનું હોવાનો જે વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. કુલ મળીને કહી શકાય કે હાલ મામલતદાર, પોલીસ અને જે અલગ અલગ આરોગ્ય વિભાગની ટીમ જે છે સ્થળ પર હાજર છે. તેમના દ્વારા આ સમગ્ર મામલાની તપાસ જે છે હાથ ધરવામાં આવી રહી છે. બંને હોઈ શકે ને સર, કેમ કે જે પાણી એ લોકો વાપરે છે ખાવા બનાવવામાં, એ પાણીમાં પણ પ્રોબ્લેમ હોય અને જમવામાં પણ હોઈ શકે છે. બંનેમાં જ હોય. ક્લીન કરવું જોઈએ, સારું એવું એક મેનેજમેન્ટ કરવું જોઈએ, બરાબર? કેમ કે આવી રીતે છોકરા બીમાર પડે તે ના ચાલે બિલકુલ પણ. અને જ્યાં સુધી સરખું ના થાય ત્યાં સુધી એ લોકોએ સ્કૂલ બંધ જ રાખવી જોઈએ. વારંવાર રજૂઆત કરવા છતાં પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં સ્કૂલના ટ્રસ્ટી મંડળ હાજર નથી. મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રી, ડીડીઓ સાહેબશ્રી, અધિકારીશ્રી બધા જ હાજર છે, પણ ટ્રસ્ટી મંડળ અત્યારે હાલમાં હાજર નથી. તો વાલીઓનું ખાલી એટલું જ જાણવું છે કે ટ્રસ્ટી મંડળ ક્યાં છે, અત્યારે શું એની તકેદારી રહેશે, અમારે એટલું જ આની બાહેધરી જોઈએ છે.